નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર જે 6/1/2019ના રોજ જે કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે, તો તેના માટેના જે વન્યજીવને અભયારણ્યને લગતા જે આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેથી તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. તો કે વન્યજીવની અંદર પહેલો સવાલ છે કે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું છે? બરાબર, જવાબ શું આવશે? સારસ. અને પરીક્ષામાં પૂછાય કે ભારતમાં જોવાનું સૌથી મોટું પક્ષી, તો આવશે સારસ. અને જેવો સવાલ પૂછાય કે ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે, તો જવાબ આવશે ફૂલ સૂંઘણો. ત્યાર પછી 2 નંબરનો સવાલ, બાંદીપુર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? બરાબર, તો શું આવશે? બાંદીપુર અભયારણ્ય કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે. ત્યાર પછી 3 નંબરનો સવાલ, ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે? બરાબર, તો શું આવશે? સિંહ. ત્યાર પછી 4 નંબરનો સવાલ છે, તેનો જવાબ તમારે આપવાનો છે કે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? બરાબર, જો તમને આનો જવાબ આવડતો હોય તો એનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. બરાબર, સવાલ તમારો શું છે કે ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ તમારે ક્યાં આપવાનો? તો કે કોમેન્ટ બોક્સની અંદર તમારે આપવાનો રહેશે. ત્યાર પછી 5 નંબરનો સવાલ, ગુજરાતની અંદર અભયારણ્યો કેટલા છે? તો ગુજરાતની અંદર ટોટલ 22 અભયારણ્યો આવેલા છે. બરાબર, અને જો રાષ્ટ્રીય ઉદ્યાન તમને પૂછે ગુજરાતની અંદર, તો જવાબ આવશે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. અને બીજું એક આવશે જૈવ આરક્ષિત ક્ષેત્ર, એ કેટલા છે? 1. એટલે કે ગુજરાતની અંદર ટોટલ અભયારણ્યો 22 આવેલા છે. બરાબર, રાષ્ટ્રીય ઉદ્યાનો 4 છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા છે? તો કે 1 છે. બરાબર. 6 નંબરનો સવાલ, ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે? તો કે કયું આવશે? તો કે પોરબંદર પક્ષી અભયારણ્ય જે વિસ્તારની દ્રષ્ટિએ જે ગુજરાતની અંદર 22 અભયારણ્યો આવેલા છે, તેમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે પોરબંદર પક્ષી અભયારણ્ય. હવે ત્યાર પછી આપણે વાત કરી કે ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. બરાબર, તો એ 4 રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર તમને પરીક્ષામાં પૂછાતો હોય કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું અથવા સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું? બરાબર, તો તેની જો વાત કરીએ તો જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે 258.71 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. એનો મતલબ એવો કે જે 4 રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતની અંદર આવેલા છે, તે 4માંથી સૌથી વધુ વિસ્તાર ધરાવતું રાષ્ટ્રીય ઉદ્યાન વાત કરીએ તો કયું આવશે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાર પછી દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન આવશે, એનો વિસ્તાર છે 162.89 ચોરસ કિલોમીટર. ત્યાર પછી 3 નંબર ઉપર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, જેનો વિસ્તાર છે 34.08 ચોરસ કિલોમીટર. અને છેલ્લે આવશે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, જે નવસારી એટલે કે વલસાડની અંદર આવેલું છે, તે આવશે 23.99 ચોરસ કિમી. બરાબર મિત્રો, જો તમારે આ વિડીયોની PDF જોતી હોય તો PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે. તે લિંક ઉપર તમે જે લિંક છે તે ટેલિગ્રામ જે ગ્રુપ આવે છે, બરાબર, ટેલિગ્રામ ચેનલ તેની છે, તો તે લિંક ઉપર તમે જઈને તમે અમારી જે ચેનલ છે ટેલિગ્રામમાં નોલેજ ફંડા નામની, તે તમે ચેનલને જોઈન થઈ શકો છો. અને તેને કારણે જે પણ એક્ઝામના જે ન્યૂઝ હોય, લેટેસ્ટ એક્ઝામની ડેટ હોય કે એક્ઝામ માટેના જે પ્રિપેરેશન માટેના જે મટીરિયલ્સ હોય, તે જે ગ્રુપ છે તેની અંદર અમે મૂકવામાં આવશે. જો તમારે જોડાવાનું બાકી હોય તો તમે તેમાં જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે. ત્યાર પછી આગળના સવાલોની વાત કરીએ. હવે ગુજરાતના અભયારણ્યો છે. બરાબર, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના સવાલો આવશે હવે કે ગુજરાતના અભયારણ્યો. બરાબર, તો ટોટલ આપણે વાત કરી કે ગુજરાતની અંદર ટોટલ 22 અભયારણ્યો આવેલા છે. હવે 22 અભયારણ્યોમાંથી જે પરીક્ષાની દ્રષ્ટિએથી મહત્વના અભયારણ્યો છે તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો પહેલું અભયારણ્ય તો કે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. તો કે કચ્છ જિલ્લાની ટોટલ 3 અભયારણ્યો આવેલા છે. બરાબર, પહેલું આવશે નારાયણ સરોવર, જે પક્ષી અભયારણ્ય છે, તે લખપત તાલુકાની અંદર આવેલું છે. ત્યાર પછી સુરખાબનગર, તો કે પક્ષી અભયારણ્ય, તે રાપર તાલુકાની અંદર આવેલું છે. અને કચ્છ ઘોરાડ અભયારણ્ય જે અબડાસા તાલુકાની અંદર આવેલું છે. એટલે કચ્છ જિલ્લાની અંદર 3 તાલુકાની અંદર અભયારણ્યો આવેલા છે. ત્યાર પછી 2 ઉપર બનાસકાંઠા જિલ્લો છે. તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર જેસોર રીંછ અભયારણ્ય, જે ધાનેરા તાલુકામાં આવેલું છે. અને બીજું એક આવેલું છે બાલારામ રીંછ અભયારણ્ય, જે પાલનપુર તાલુકામાં આવેલું છે. મિત્રો, જે 22 અભયારણ્યો આપેલા છે તેમાંથી 4 અભયારણ્યો રીંછ માટેના છે. એમાંથી જે આ એક આવશે બાલારામ રીંછ અભયારણ્ય. ત્યાર પછી 3 નંબર ઉપર મહેસાણા જિલ્લાની વાત કરીએ તો એમાં આવશે થોળ
પક્ષી અભયારણ્ય જે કડી તાલુકાની અંદર આવેલું છે, બરાબર. ત્યાર પછી પંચમહાલ જિલ્લાની જો વાત કરીએ તો કે પંચમહાલ જિલ્લાની અંદર જાંબુઘોડા જે આપણે વાત કરી કે ત્રીજા નંબર એટલે કે રીંછ એટલે કે ગુજરાતની અંદર ટોટલ 4 અભયારણ્યો 4 રીંછ અભયારણ્ય આવેલા છે. એમાં બીજું આવશે પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા ખાતે જાંબુઘોડા રીંછ અભયારણ્ય, બરાબર. ત્યાર પછી દાહોદ જિલ્લાની અંદર વાત કરીએ તો ત્રીજું અભયારણ્ય છે જે રીંછ માટેનું, તેનું નામ છે રતનમહાલ રીંછ અભયારણ્ય, જે લીમખેડા તાલુકાની અંદર આવેલું છે. તેને પરીક્ષામાં સવાલ એવી રીતે પૂછાય કે દાહોદ જિલ્લાની અંદર નીચેનામાંથી કયું અભયારણ્ય આવેલું છે, બરાબર. તો શું આવશે? રતનમહાલ રીંછ અભયારણ્ય. અથવા દાહોદ જિલ્લામાં કયા પ્રાણીનું અભયારણ્ય આવેલું છે, તો શું આવશે? રીંછ, બરાબર. ત્યાર પછી નર્મદા જિલ્લો, ઓકે, નર્મદા જિલ્લાની અંદર સુર પાણેશ્વર રીંછ અભયારણ્ય જે ડેડિયાપાડા તાલુકાની અંદર આવેલું છે. ત્યાર પછી આગળના સવાલો જોઈએ તો 7 નંબર ઉપર ડાંગ જિલ્લાની અંદર ડાંગ જિલ્લામાં પૂણા અથવા બરડીપાડા, બરાબર, આ અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી અમરેલી જિલ્લાની વાત કરીએ તો કે એમાં 2 તો કે પનિયા અભયારણ્ય પણ આવેલું છે અને મિતિયાલા અભયારણ્ય પણ આવેલું છે. ત્યાર પછી 9 નંબર ઉપર તો કે ગીર સોમનાથ જિલ્લો છે. તો ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના તાલુકાની અંદર ગીર અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી 10 નંબર ઉપર મોરબી જિલ્લાની અંદર તો કે જે મોરબી જિલ્લો છે તેમાં રામપરા પક્ષી અભયારણ્ય આવેલું છે. અને જો મોરબી જિલ્લાની તાલુકાની વાત કરીએ તો તાલુકાનું નામ છે વાંકાનેર અને આ વાંકાનેરની અંદર આ રામપરા પક્ષી અભયારણ્ય આવેલું છે. ત્યાર પછી જામનગર જિલ્લો, તો ભાઈ જામનગર જે જિલ્લો છે તેમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય, બરાબર, જોડિયા તાલુકાનું નામ છે. તો એને પરીક્ષામાં તાલુકાના સવાલો પણ પૂછવામાં આવતા હોય છે. તો યાદ રાખવાનું કે જોડિયા તાલુકા પૂછાય તો કયો જિલ્લો આવે? જામનગર જિલ્લો. અને જોડિયા તાલુકામાં કયું અભયારણ્ય આવેલું છે? તો આવશે ખીજડીયા પક્ષી અભયારણ્ય, બરાબર. ત્યારે 12 નંબરનું દેવભૂમિ દ્વારકા જિલ્લો, એમાં આવશે 2, એક આવશે પિરોટન દરિયાનું અભયારણ્ય અને બીજું આવશે મહાગંગા પક્ષી અભયારણ્ય, બરાબર. ત્યાર પછી 11 નંબરનો સવાલ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તો કે એમાં પણ 2 તો કે ઘુડખર અભયારણ્ય આવેલું છે ધાંગધ્રા તાલુકાની અંદર. ત્યાર પછી નળ સરોવર પક્ષી અભયારણ્ય, મિત્રો યાદ રાખજો જે નળ સરોવર પક્ષી અભયારણ્ય છે તે બંને જિલ્લામાં એક સાથે આવેલું છે. એક આવશે અમદાવાદ અને બીજું આવશે સુરેન્દ્રનગર. આ જે નળ સરોવર અભયારણ્ય છે તે અમદાવાદ અને સુરેન્દ્રનગરની જે સરહદ આવે છે તેની વચ્ચે આવેલું છે. અને પરીક્ષામાં તમને જે પણ ઓપ્શન આપેલા હોય, બરાબર, અમદાવાદ આપ્યું તો અમદાવાદ ટીક કરવાનું આવશે અને જો સુરેન્દ્રનગર આપેલું તો સુરેન્દ્રનગર જિલ્લો આવશે. એટલે યાદ રાખવાનું કે નળ સરોવર પક્ષી અભયારણ્ય 2 તાલુકામાં એની સરહદ આવેલી છે, બરાબર. અને જે બાકીના જે 2 સવાલો છે તે તમારા માટે છે. એટલે જો તમને એનો જવાબ આવડતો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો, બરાબર. સવાલ એવો છે કે આપણે વાત કરી કે ગુજરાતની અંદર ટોટલ 22 અભયારણ્યો આવેલા છે અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. તો તમારે જવાબ એવો દેવાનો છે કે ભારતમાં કેટલા અભયારણ્યો આવેલા છે અને કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ પહેલો સવાલ છે. બીજો સવાલ શું છે? હવે જો કેટલા અભયારણ્યો આવેલા છે અને કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન, એ જવાબ તમે આપશો તો તેના ઉપરથી એક બીજો પણ સવાલ આપવાનો કે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે, બરાબર. જો તમને આના જવાબ આવડતા હોય તો અમે એનો જવાબ ક્યાં મૂકવાનો કે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે. બંને સવાલ છે તે બંનેના જવાબ ક્યાં આપવાના? તો કોમેન્ટ બોક્સની અંદર આપવાના રહેશે. અને બીજો, અને મિત્રો કે જો તમારા વિડીયોની PDF જોતી હોય, બરાબર, તો અમે નીચે એક ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપવામાં આવેલી છે. તે લિંક ટેલિગ્રામ ગ્રુપની છે. તે લિંક ઉપર ક્લિક કરીને તમે અમારા ટેલિગ્રામ જે ચેનલ છે તેમાં જોઈન થઈ શકો છો, બરાબર. તો તેમાં જે પણ એક્ઝામ હોય, એક્ઝામની ડેટ કઈ છે, નવી કઈ એક્ઝામ આવવાની છે, બરાબર, એક્ઝામની પ્રિપેરેશન માટેની જે મટીરિયલ્સ છે તે તેમાં એડ એટલે કે મૂકવામાં આવશે. જો તમારે જોઈન થવાનું બાકી હોય તો નીચેની લિંક ઉપર તમે જોઈન થઈ શકો છો. અને જે મિત્રો હોય કે તમારા ફ્રેન્ડ્સ હોય જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને એક્ઝામ દેવા માગતા હોય તો તેવા મિત્રો સુધી આ વિડીયો પહોંચી રહે તે માટે વિડીયોને જેમ બને તેમ વધારે શેર કરજો. અને જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.